રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલા ઉપર હુમલો થયા હોવાનો બનાવ સામે આવ્યો। ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30 થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલા ઉપર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે। મહિલા ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું। રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું। ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ 7 થી 8 વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું। મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈ રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી। મારામારીની ઘટનાને લઈ તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। मारू गाम नीलाखा, मारू नाम जड़ू मंजूबेन अर्जणभाई। अमे 10-12 बहनों से ने सत्संग मंडळनी बधी बहनों हती। अमे बैणेश्वर मंदिरे जाता था तो हजी तो अहींया लीज आवती थी तो अमे तो न्या हजी आगळ पહોંચ્યા था तो ई लोकोए बधाए हुमलो कर्यो। तरत ज सीधा एने पेला 4-5 भाईओ नदीमां हता। पछी हवे एणे फोन कर्यो એટલે 40 भाईओ આવ્યા ને 40 भाईओमां बधाय पासे साधन हता। कोई पासे कुवाड़ी, कोई पासे पाइप, कोई पासे धारसी, कोई पासे पावड़ा, एको एक पासे कोई पासे लाकड़िયું। 40 व्यक्ति पासे साधन हता। एमां जो जड़ू शांताबेन मोकाभाई એને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો કાંઈ નિર્દોષ અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતર્યા એટલે તમને વીણી વીણીને મારવા છે તો બેનો આરે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જડુ મહેશભાઈના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બહેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી વીણીને મારવાના અને આ છે જુનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે અને રબારીના ભાઈઓ હતા। એમાં 25 કી જુનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના એટલે 40 ભાઈઓ કુલ હતા। મારામારીનું કારણ ભાઈ આ લીજ છે અને બહેનોને તો લીજ હારે કાંઈ લેવા દેવાય નથી ભાઈ। બહેનો તો સદમાર્ગે જાતી હતી। અમે તો હજી લીજથી ઘણા ચેતાઈ હતા। એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી। હજી તો અમે લીધથી થોડા ચેતા હતા તા તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જે થયું હોય અમને કઈ ખબર નથી પણ 40 ભાઈઓ હતા। 40 થી એટલે અમને 5 બહેનોને લાગ્યું છે। અમે અહીંયા 3 બહેનો આવી છે 2 બહેનોને જરીક ઓછું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી પણ એને લાગ્યું છે 5 બહેનોને લાગ્યું છે। મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલ્લુ, હું રહેવાસી નીલાખાનો। અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા। બાયું ના પાડવા ગઈ તો બાયુને કપડા કાઢી અને મારવામાં આવ્યો છે। 30 થી 30 જણા હતા જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી એની પાસે। બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો। 8-10 ટાંકા આવ્યા છે। એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં તો આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા। માથામાં ધારિયા, પાઇપ, લાકડીયું, તલવારું બધું માર્યું જેને એક બેનના હાથ આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે। કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા। અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી કે બધાને માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં 7મા જણાને મારવામાં આવ્યા છે તો 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી। પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર। આની પેલા 2 એની પેલા 2 બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે। પોલીસને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી। આ લીડ વાળા હવે આપને જ ખબર છે કે ડેમના પાયામાં કોઈ દી લીડ હોતી નથી છતાં પછી ભરે છે દાદાગીરી રીતે। આજ પેલા બાયુને પણ મારવામાં આવી। બાયુને આમ તો 7-8 ને મારી છે જેમાંથી 2 ને વધારે 3 ને વધારે લાગેલું છે।